અમે અત્યારે જઈએ છીએ માંડળ ખોડિયારમાંના દર્શન કરવા માટે માંડળ ધામ અને માતાજી ખોડિયારમાંના મંદિર છે ત્યાં અને ઓળાવાળા ખોડિયાર માતાજી ગૌશાળા પણ છે મિત્રો. તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો. હાલો મિત્રો, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ શ્રી માધવજીમાં. તો અત્યારે અમે આવ્યા છીએ માંડળ ગામમાં, સુરત પાસે માંડળ તો અહીંયા ઓળાવાળી ખોડિયારમાંનું મંદિર છે. તો અત્યારે અમે રસ્તામાંથી નીકળ્યા હતા તો એમ થઈ ગયું કે ખોડિયારમાં દર્શન કરતા જઈએ. તો તમને આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે ચાલો માતાજીના ખોડિયારમાંના દર્શન કરીશું અને ખોડિયારમાંના મંદિરના દર્શન તમને પણ જોવા મળશે. મિત્રો, આ છે ખોડિયારમાંના, અહીંથી દાદરા શરૂ થઈ જાય છે માતાજીના. અહીંથી દાદરા ચડીને જવાનું, માથે ધાર એક ધાર છે ને ધારની માથે મંદિર છે ભગવતી ભેળિયાવાળી 9 લાખ લોબડીવાળીમાં ખોડિયારમાંનું મંદિર. ખપ્પર જોગણીમાં ખોડલમાંનું, માને કે મામડિયા સારણની દીકરી. આ જે ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા ગૌશાળા પણ બહુ જબરદસ્ત વિશાળ ગૌશાળા પણ છે. અને આ તમે જોઈ શકો છો વિડીયોમાં, આ મંદિર છે માતાજીની ખોડિયારમાંનું મંદિર. આ ધાર ઉપર મંદિર છે. ધાર ઉપરથી સમગ્ર દેખાય છે ને જે આ સામે દેખાય છે ને એ મિત્રો ગૌશાળા છે. મોટામાં મોટી ગૌશાળા છે, 4-5 વીઘામાં છે. અને બાપુ અહીં સેવા કરે છે અને હજી ગૌશાળાનું પણ ઘણું ખરું કામ ચાલુ છે. મિત્રો, પવન પણ ઘણો છે, વાવાઝોડા વરસાદની પણ આગાહી છે. અને આ મંદિરમાં આપણે આવી ચૂક્યા છીએ. મંદિરનો બારણું દરવાજો તો બંધ છે, તમે દર્શન કરી શકો છો. ઓળાવાળી ખોડિયાર માતાજીનું મંદિર, 9 લાખ લોબડિયાળી ભેળિયાવાળી ખોડિયારમાંનું મંદિર છે મિત્રો. મિત્રો, આ છે મંદિર. આ ધારની માથે આ મંદિર છે, આવું મોટું વિશાળ. અને મંદિરમાં પણ પવનની સુવિધા પણ બહુ ટોપ પવન આવે છે. આમથી પવન આવે, ચારે બાજુથી પવન આવે. અને પારેલા પણ માળા પણ કર્યા છે. અને ધારની માથે મંદિર છે એટલે ધાર ઉપર પવન તો લાગવાનો જ છે. અને નીચે એક નદી છે, નાની એવી નદીમાં પણ ચોમાસામાં પાણી વહેતું હોય છે. અત્યારે તો પાણી નથી એમાં. અને આજુબાજુના પટ્ટામાં ખેતર છે. અને સામે જે છે એ ગૌશાળા છે. અને સામે જે દેખાય એ આમથી ચાલો એટલે સીધું સીધું મહુવા આવે, આમ જાવી એટલે રાજુલા. તો મિત્રો, આ તમે જોઈ શકો છો મંદિર વિશાળ, ગણપતિ મહારાજની મૂર્તિ. ને મિત્રો, 4 દિશા 4 ભગવાન, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ. તો મિત્રો, આ પાછળ પણ ગૌશાળાવાળાની જગ્યા છે. અહીંયા ગાઉને નિરણ નાખે અને ગાઉ બધી સારવા માટે અહીંયા બધી ભેગી કરે. આ આખી ધાર જ છે એમને સીધી. અને આજુબાજુમાં પણ ધારું જ છે. અને આ ફરતી બધી ધારું. અને રાધા કૃષ્ણ, કાન ગોપી રાધા કૃષ્ણ. જો મિત્રો, રાધા કૃષ્ણ છે. પણ સેવા કરવા આવે છે ઘણા લોકો. અને હનુમાનજી મહારાજ છે. અને આ છે મંદિર. આ મંદિરની અંદર અમને આમ ચોખ્ખું દર્શન કરતા જઈએ. મંદિર છે મિત્રો. મંદિરમાંથી દર્શન કરીને આવી ગયા છીએ. અને હવે અમે તમને બતાવીશું જે માતાજી ભગવતીનું જૂનું સ્થાનક છે, જે નદીની અંદર માતાજી ભગવતીના જગ્યા છે. અને માથે મોટો પથ્થર
પથ્થર છે અને વિશાળ જગ્યા છે. આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. જોઈજો આ જૂની જગ્યા. તો મિત્રો આ છે જૂની જગ્યા અને આ હનુમાનજી મહારાજ. આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે મિત્રો. અને આ છે ઉપરથી આવેલો પથ્થર. આપણે જે કહીએ છીએ ને આ પથ્થર પડેલો છે. તો આ મંદિર ઉપર આવેલો પથ્થર મૂકેલો. અને આ બહુ જૂની વિશાળ જગ્યા છે મિત્રો. આ શેષનાગ છે. આ જૂની જગ્યા મંદિર એટલી જગ્યા છે. ઉપરથી પથ્થર આવેલો છે. આ પથ્થર પણ કાપ્યો હોય પણ કપાણો ન હોય એટલી વિશાળ જગ્યા છે. અને અહીંયા ઘણા ખરા લોકો દર્શનમાં આવે છે દર્શન કરવા માટે. આ તમે જોઈ શકો છો વિડીયામાં મિત્રો. આ છે જૂની જગ્યા મને ઘોડાવાળા ખોડિયાર માતાજીનું મંદિર માંડળ ગામમાં મવા રોડ ઉપર આવેલું છે. રોડને કાંઠે જ છે. ગૌશાળાની સામે એક્ઝેક્ટ આ જોગની જોગમાં અહીંયા 9 લાખ લબડિયાળી કહે છે માં ભગવતી ભેળિયાવાળી. જૂનું સ્થાનક છે. જે પહેલાં તમને મંદિર બતાવ્યું હતું મિત્રો એ નવું મંદિર. આ જૂનું સ્થાનક ખોડિયાર માતાજીનું મંદિર છે. તો મિત્રો તમને વિડીયો કેમ લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અમારી ચેનલનું નામ છે શ્રી માધવજી. અને મિત્રો આ વિડીયોને શેર કરજો. અને આવા અવનવા વિડીયો તમારા મોબાઈલમાં ધાર્મિકના વિડીયો આવતા રહેશે સૌથી પહેલાં. જય માતાજી, જય